કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે તમારા માટે 10 જનરલ નોલેજના સવાલ અને જવાબ લઈને હાજર થઈ ગયો છું. જે પણ મારા વાલા મિત્રો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય એને જનરલ નોલેજના ક્વેશ્ચન પૂછાતા જ હોય છે. તો આ વિડીયો શરૂથી અંત સુધી જોજો અને ધ્યાનથી જોજો. અને જે પણ ફેમિલી મેમ્બર અથવા તો ભાઈબંધ દોસ્ત ગવર્મેન્ટ જોબ્સની તૈયારી કરતા હોય એના વિડીયો શેર જરૂર કરજો. અથવા તો કોઈ જનરલ નોલેજમાં ઇન્ટરેસ્ટેડ હોય એને પણ આ વિડીયો શેર જરૂર કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો આજે જનરલ નોલેજના 10 ક્વેશ્ચન અને આન્સર હું તમને જણાવું છું. પહેલો પ્રશ્ન છે, માણસના ચહેરામાં કેટલા હાડકાં હોય છે? સાચો જવાબ એનો છે 14 હાડકાં હોય છે. બીજો પ્રશ્ન છે, માણસના રીઢમાં કેટલા હાડકાં હોય છે? સાચો જવાબ છે 26 હાડકાં. માણસની ખોપડીમાં કેટલા હાડકાં હોય છે? આ ત્રીજો પ્રશ્ન છે. તો સાચો જવાબ છે 22 હાડકાં. ચોથો પ્રશ્ન છે, માણસના ગળામાં કેટલા હાડકાં હોય છે? સાચો જવાબ છે 7 હાડકાં હોય છે. માણસના કાનમાં કેટલા હાડકાં હોય છે? સાચો જવાબ છે 6 હાડકાં હોય છે. બુર્જ ખલીફા બનવામાં કેટલા વર્ષનો સમય લાગ્યો હતો? તો સાચો જવાબ છે 5 વર્ષનો. ભારતની સૌથી લાંબી સુરંગ કઈ છે? સાચો જવાબ છે ચેનાની નૈસારી સુરંગ. ભારતની સૌથી ઊંચી મિનાર કઈ છે? સાચો જવાબ છે કુતુબ મિનાર. 9મો પ્રશ્ન છે, ભારતમાં સૌથી વધારે પોલીસ સ્ટેશન કયા રાજ્યમાં આવેલા છે? તો એનો સાચો જવાબ છે તામિલનાડુ રાજ્યમાં. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, ભારતના કયા પ્રધાનમંત્રીએ 3 વખત લગ્ન કર્યા છે? સાચો જવાબ છે રાજીવ ગાંધી. તો આ હતા 10 જનરલ નોલેજના પ્રશ્ન અને એના જવાબ. આ જો પ્રશ્ન તમને ગમ્યા હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બર જેને પણ જનરલ નોલેજમાં ઇન્ટરેસ્ટેડ હોય અથવા તો ગવર્મેન્ટ જોબની તૈયારી કરતા હોય તો એવા બધા જ લોકોને આ વિડીયો શેર કરવાનું બિલકુલ ન ભૂલતા. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.